સ્વાધ્યાયનો 2.2 દાખલો જોઈએ। તો પહેલું શું કીધું છે કે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર। તો કિલોગ્રામમાંથી આપણે શેમાં જવાનું છે? પહેલાં તો ગ્રામમાં, અને અહીંયા મીટરમાંથી શેમાં જવાનું છે? સેન્ટીમીટરમાં। હવે છેદમાં જોશો તો શું છે? અહીંયા સેકન્ડ સ્ક્વેર છે, તો અહીંયા પણ શું છે? સેકન્ડ સ્ક્વેર। મતલબ કે સમયમાં આપણે કોઈ ચેન્જીસ કરવાનો નથી। તો આપણે પહેલાં કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ તો કેટલા થાય? 1 ગુણ્યા કિલોગ્રામ। 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? 10³ ગ્રામ, બરાબર। 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર થાય? તો કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર, બરાબર। પણ અહીંયા શું છે? મીટર સ્ક્વેર છે, એટલે શું થશે? 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર, અને છેદમાં શું આવશે? સેકન્ડ સ્ક્વેર। તો હવે અહીંયા શું થશે? આધાર સરખા, તો ઘાતનો શું થઈ જાય? સરવાળો, બરાબર। એટલે અહીંયા આપણને શું મળશે? 10⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર। એટલે આનો જવાબ કેટલો આવશે? 10⁷। હવે નેક્સ્ટ બી જોઈએ। તો એમાં શું કીધું છે? 1 મીટર બરાબર ખાલી જગ્યા લાઇટ યર, LY એટલે લાઇટ યર, પ્રકાશ વર્ષ, બરાબર। તો આપણને ખબર છે કે 1 લાઇટ યર મતલબ કે 1 પ્રકાશ વર્ષ હોય તો કેટલા મીટર થાય? 9.46 ગુણ્યા 10⁻15 મીટર, બરાબર। તો હવે આની ઉપરથી ત્રિરાશિ મૂકીએ તો 1 મીટર હોય, બરાબર, તો કેટલા લાઇટ યર થાય? બરાબર કરીને આપણે જવાબ મૂકીએ તો અહીંયા શું આવશે? 1 છેદમાં શું આવશે? 9.46 ગુણ્યા 10⁻15, એટલે આ આપણને કેટલું મળશે? 1/9.46 કરીએ એટલે આપણને મળે 0.10, અને આ 10⁻15 જે છે એ ઉપર જશે એટલે કેટલા થઈ જશે? 10⁻15 LY, મતલબ કે 1 મીટર બરાબર કેટલા થઈ જાય? 0.10 ગુણ્યા 10⁻15 લાઇટ યર। હવે એક પોઈન્ટ આપણે અહીંયા ખસેડી લઈએ એટલે આ આપણને કેટલું મળશે? 1.0 × 10⁻16 લાઇટ યર, બરાબર। તો આપણે જવાબમાં લખીએ કે 1 મીટર બરાબર કેટલા લાઇટ યર થાય? તો કે 10⁻16 લાઇટ યર। હવે સી જોઈએ। તો એમાં શું કીધું છે? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોમીટર પર અવર સ્ક્વેર। તો આપણે અહીંયા પહેલાં શું કરવાનું છે? તો કે મીટરમાંથી આપણે કિલોમીટરમાં જવાનું છે, અને સેકન્ડમાંથી શું કરવાનું છે? કલાકમાં જવાનું છે। તો આપણને પહેલાં ખબર છે કે 1 મીટર બરાબર કેટલા, મતલબ 1 કિલોમીટર હોય તો કેટલા મીટર થાય? 1000 મીટર, બરાબર। એટલે જો 1 મીટર હોય તો કેટલા કિલોમીટર થાય? તો કે 10⁻3, બરાબર। હવે એવી જ રીતે સેકન્ડ માટે, સમય માટે જોઈએ તો 3600 સેકન્ડ હોય તો શું થાય? 1 કલાક થાય, બરાબર। તો હવે 1 સેકન્ડ હોય તો કેટલા કલાક થાય? તો કે 1/3600, બરાબર। 1 સેકન્ડ બરાબર કેટલા કલાક થાય? 1/3600 કલાક। હવે આપણે કિંમત જે બધી છે એ અહીંયા સીમાં મૂકીએ તો પહેલાં તો શું છે? 3। હવે પહેલાં મીટરનું શેમાં કન્વર્ટ કરવું પડશે? આપણે કિલોમીટરમાં। મીટરનું રૂપાંતર કિલોમીટરમાં, એટલે કેટલું થઈ જશે? 10⁻3। 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? 10⁻3 કિલોમીટર, એટલે આ તો કિલોમીટરમાં ફરી ગયું। હવે છેદમાં અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા શું છે? તો કે સેકન્ડ સ્ક્વેર છે, અને અહીંયા પણ શું છે? અવર સ્ક્વેર।
તો સેકન્ડ સ્ક્વેર એટલે 1 સેકન્ડ બરાબર આપણે કેટલા કલાક મળે છે? 1/3600. તો એનું શું કરવું પડશે? આપણે વર્ગ કરવો પડશે. એટલે 1/3600 એનો શું કરવું? વર્ગ. હવે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા કેટલા થઈ જશે? 3 ગુણ્યા આ 3600 ઉપર જશે એટલે 3600 ગુણ્યા 3600 એને ગુણ્યા 10⁻³ આમ થઈ જશે. તો આ કેટલું થશે? કિલોમીટર પર અવર સ્ક્વેર. હવે અહીંયા થોડુંક સાદુરૂપ આપી દઈએ. અહીંયા 3 ગુણ્યા 36 ગુણ્યા 36 કરીએ, કારણ કે અહીંયા 1 2 3 4 મીંડા છે એટલે 10⁴ થઈ જશે. આધાર સરખા એટલે ઘાતનો સરવાળો. અહીંયા -3 છે એટલે અહીંયા -3 મૂકી દઉં, કિલોમીટર પર અવર સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપીએ, કેટલા મળે છે? 3 ગુણ્યા 36 ગુણ્યા 36 એટલે 38 88 ગુણ્યા 10⁻⁴. વધારે તમારે સાદુરૂપ આપવું હોય બરાબર તો શું થાય? 1 પોઈન્ટ ખસેડી લે એટલે 1 2 3 એટલે કેટલા થઈ જાય? 3.888 × 10⁻² કેટલા થઈ જશે? 4 કિલોમીટર પર અવર સ્ક્વેર. એટલે ખાલી જગ્યામાં શું આવશે? 3.888 × 10⁻⁴ 4 કિલોમીટર પર અવર સ્ક્વેર. હવે ચોથું જોઈએ તો એમાં આપણને જીની કિંમત આપી છે, કેટલી છે? 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. હવે એને શેમાં ફેરવવાનું છે? તો કે સેન્ટીમીટર ક્યુબ છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ ગ્રામ. તો અહીંયા ન્યૂટન છે બરાબર, તો 1 ન્યૂટન બરાબર કેટલા થઈ જાય? તો કે 10⁵ ડાયન. હવે ડાયનને તમે બીજા એકમમાં લખો તો કેટલું થાય? 10⁵ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતે લખાય. હવે અહીંયા તો કેવો છે? તો કે CGS એકમ છે એટલે સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. અહીંયા મીટર છે એને બરાબર. અહીંયા કિલોગ્રામ જે છે એને શેમાં ફેરવવું પડશે? ગ્રામમાં ફેરવવું પડશે બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ફેરવીએ. 6.67 10⁻11 1 ન્યૂટનની જગ્યાએ હું કેટલા મૂકું? 10⁵ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ અહીંયા મીટર સ્ક્વેર છે તો એને મારે શું કરવું પડશે? સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવું પડશે. એટલે કેટલા થઈ જશે? 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. હવે છેદની વાત કરીએ તો કે અહીંયા કેટલા છે? કિલોગ્રામ સ્ક્વેર છે તો મારે એને શેમાં ફેરવવું પડશે? ગ્રામમાં. તો આપણને ખબર છે 1 કિલો હોય એટલે કેટલા ગ્રામ થાય? 10⁵ એટલે કિલોગ્રામ સ્ક્વેર છે એટલે 10⁵ એનો શું કરવો પડશે? વર્ગ. તો આ શેમાં ફરી ગયું? ગ્રામ સ્ક્વેર બરાબર. સાદુરૂપ આપીએ 6.67 10⁻11 ગુણ્યા 10⁵ ગુણ્યા 10⁴ અને અહીંયા છેદમાં કેટલા મળશે? 10⁶. હવે અહીંયા એકમ વિશે વાત કરીએ તો અહીંયા ઉપર શું થઈ જશે? ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ. હવે આ તો જે સેકન્ડ સ્ક્વેર છે એ ક્યાં આવી જશે? છેદમાં આવી જશે એટલે અહીંયા સેકન્ડ સ્ક્વેર, અહીંયા શું થઈ જશે? ગ્રામ સ્ક્વેર. હવે 10⁻ને આપણે સાદુરૂપ થોડુંક આપી દઈએ. 6.67 આધાર સરખા તો ઘાતનો સરવાળો. અહીંયા -11 પ્લસ 5 ને 4 9 આ ઉપર જશે એટલે -6 થશે એટલે આ કેટલા મળ્યા? ગ્રામ. હવે અહીંથી તો શું થશે? 1 G કેન્સલ થઈ જશે એટલે આ શું મળશે? સેન્ટીમીટર ક્યુબ છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ G. તો હવે આ કેટલું થઈ જશે? 6.67. અહીંયા કેટલું થઈ જશે? 11 ને 6 17, 17માંથી 9 જાય એટલે કેટલા વધશે? -8 એટલે આ કેટલું મળે? સેન્ટીમીટર ક્યુબ છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ G. તો આપણને એટલું મૂલ્ય મળે 6.67 ગુણ્યા 10⁻8. થેન્ક યુ.